હા મમ્મી મજામાં. ક્યાં કે છે મહારાજ? લો આર્યા આપું. લો મમ્મીનો ફોન છે. જય શ્રી કૃષ્ણ સાસુમાં. મજામાં છો ને? અમારું છોડો, તમારા ઘરમાં તો હવે શાંતિ છે ને? હંતાઈ જા તું. શું થયું પણ એ તો કહો મને. અરે તું હંતાઈ જા ને પેલા કહો પછી. તો ખરા પણ શું થયું? પેલી બાર મદારી આયા છે તને ભારી જાય તો લઈ નહીં જાય. એટલે હું તમને નાગણ જેવી લાગુ? તો હેડ ને. मछली जल की रानी है, जीवन उसका पानी है. अच्छा સાંભળો વૈશાલી, મને એક સવાલનો જવાબ આપો તમે. એક તાલાબમાં 400 મછલી હતી, એમાંથી 100 મરી ગઈ અને 100 મછલીને બહાર કાઢી લીધું. તો હવે તાલાબમાં કેટલી મછલી બાકી રહેશે? 200. એક વખત ફરીથી વિચાર કરીને બતાવો. 200 જ રહેશે ને? મિત્રો તમે બતાવજો કેટલી મછલી બાકી રહેશે. આનો જવાબ તો તમને મળી ગયો, હવે તમે બતાવજો. તમને ખબર હે મારા ગામમાં સૌથી પહેલા 24 કલાક બોલે એવો રેડિયો મારા પપ્પા લાયા હતા. બુદ્ધિ હે કે નહીં? પોતાની મમ્મી વિશે આવું બોલે હે? હેલા તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું. વાહ, શાકભાજી લેવા જઈને ખુશખુશાલ થાય ને. હા તે ખુશખુશાલે જોય ને. શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કહેતો હતો. અને પછી પછી મેં જોડે જેટલી માથાકૂટ કરી કલાક સુધી તાણે એને મને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. માનતા જ નહીં હોતા. બહુ હોશિયાર હો તું. માની લે કે મને કોઈક છોકરી પસંદ આવી છે. હા માની લીધું. બીજું? અને છોકરીને હું પસંદ આવી છે. ઈ માનવામાં જ ના આવે. મેં જ તમને પરાણે પસંદ કર્યા હે. હેલા હા બોલ. હું રિહેન માર પિયર જતી રહું તો તમે શું કરો? કઈ નહીં, તને જવા દઉં. તમે મને મનાવો નહીં? તો પણ તું માને છે મારું કોઈ દાડો તો તને મનાવું. પરણી નહીં તાણે તો બહુ ડાઈ વાતું કરતી હતી. તાણે તો હોય ને હું રામાયણ જોતી હતી અને હવે મહાભારત જોઉં. તમે રામાયણ ને મહાભારત વિશે શું કહેવા માંગો? હું બસ એટલું જ કહેવા માંગુ છું કે મહાભારત રહ્યો ને એ જમીનનો કેસ હતો અને રામાયણ રહ્યો ને એ અપહરણનો. હા, એના ઉલટ શું બધું. હવે તો હે ને મારા ઘર જ વેચી મારવું. ચમ ચમ શું? આ પાડોશન ના લીધે. એને શું કર્યું? ઈને શું કરી એટલે રોજ સવારથી સાંજ સુધી બજારમાં ફરફર કરે ને નવી નવી વસ્તુ લાવીને તને બતાવે એટલે તું મને કે પાછી કે નહીં મને આ લઈ આપ્યું ને એટલે મારે તો ખર્ચા કરવાના ને. આતંકવાદી એ ભૂંડી હે આ ભાઈ.